ભરૂચ શહેરના હાદ સમાન ગણાતા મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં આજરોજ એક મોટી અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી, જેમાં અંદાજે 11 વાગ્યાના સુમારે અહીં આવેલ પ્રખ્યાત શહીદ મહેદેવિયા એપાર્ટમેન્ટની ગેલેરીનો એક મોટો હિસ્સો અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો। આ તોતિંગ કાટમાળ ધડાકાબેન નીચે તૂટી પડતા જ સમગ્ર વિસ્તારમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી હતી। આ બહુમાળી એપાર્ટમેન્ટમાં અંદાજે 40 જેટલા મકાનો આવેલા હોવાથી દુર્ઘટના સમયે સેંકડો લોકો બિલ્ડિંગમાં હાજર હતા। ઉપરની ગેલેરીનો આખો ભાગ તૂટીને નીચે ખાબકતા તેની બરાબર નીચે આવેલ અન્ય મકાનો અને બાલ્કનીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘરવકરીનો કચ્ચરઘાણ બળી ગયો હતો। આ ભયાનક દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાવવાના કારણે 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અચાનક બનેલી ઘટનાથી એપાર્ટમેન્ટના નિર્દોષ રહીશો અને આસપાસના લોકોમાં ભારે ભય, ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો। આ ઘટનાની ગંભીરતાને જોતા જ ભરૂચ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર ફાઇટરની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તાબડતોડ બચાવ તેમજ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી। પાલિકાના ઇજનેરો અને તકનીકી ટીમ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર બિલ્ડિંગનો મોટો ભાગ અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં હતો, જે ગમે ત્યારે મોટી હોનારત નોતરી શકે તેમ હતો। ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટીતંત્ર દ્વારા સલામતીના કડક પગલાં રૂપે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય તમામ મકાનધારકો અને પરિવારોને તાત્કાલિક અસરે બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવાની યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ નગરપાલિકા દ્વારા આખી બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે, તેમજ થયેલ આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરીને આગામી સમયમાં આ જોખમી ઇમારત સામે કેવા કાનૂની અને વહીવટી પગલાં લે તે અંગે તંત્ર દ્વારા કડક દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોઈયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક 2 વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે। તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે।